નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 8 એનો મધ્યક આપણે શોધીશું। તેમજ દરેક મિત્રોને જણાવવાનું કે જેટલા પણ મિત્રો આ વિડીયોને જોઈ રહ્યા હોય, નવા ચેનલમાં આવ્યા હોય, એ દરેક મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તેમજ તમારા બીજા મિત્રો જોડે સાથે પણ આ ચેનલને શેર કરજો, વિડીયોને શેર કરજો, જેથી કરી એ પણ ઘરે બેઠા સરળ રીતે મેથ્સ શીખી શકે અને સારા માર્ક્સ મેળવી શકે। જો મિત્રો, દાખલા નંબર 8 મધ્યક આપણે અત્યાર સુધી અગાઉના દાખલાઓમાં પદ વિચલનની રીતે શોધતા આવ્યા છીએ। તમને એ રીત સારી રીતે ફાવી ગઈ હશે। હવે આશા કરું છું કે એ રીત મેથડ તમે હવે સારી રીતે એની મદદથી દાખલા ગણી શકતા હશો। તેમજ અહીં પણ આપણે એ રીત વાપરી શકીએ, પરંતુ અહીંયા મિત્રો તમે જુઓ તો વર્ગો તો સતત છે, આવૃત્તિ વિતરણ જે આપેલું છે સતત છે, પણ વર્ગની જે લંબાઈ છે સમાન નથી। બધા વર્ગની લંબાઈ જુદી જુદી। જો અહીંયા 0 થી 6 નું અંતર છે, 6 થી 10, 4 નું અંતર, 10 થી 14, 4 નું અંતર, 14 થી 20, પાછું 6 નું અંતર, 20 થી 28, 8 નું અંતર છે, 28 થી 38, 10 નું અંતર છે। તો મતલબ બધા વર્ગની લંબાઈ સમાન નથી। અને જ્યારે મિત્રો આવું હોય, વર્ગ લંબાઈ સમાન ન હોય, તો એ વખતે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકીએ નહીં। કેમ કે પદ વિચલનની રીત તો જ વાપરી શકાય જ્યારે આવૃત્તિ વિતરણ સતત હોય અને વર્ગ લંબાઈ સમાન હોય, તો જ પદ વિચલનની રીતનો ઉપયોગ થઈ શકે। તો અહીંયા આપણે આ જે દાખલો છે એને પ્રત્યક્ષ રીતે અથવા તો ધારેલા મધ્યકની રીતે ગણી શકીએ છીએ। તો આપણે આ દાખલો ધારેલા મધ્યકની રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ અને આ દાખલો આપણે એ રીતે ગણીશું। તો જેમ આપણે દરેક દાખલામાં કરીએ છીએ એમ અહીંયા પહેલાથી લખી લીધું છે। વર્ગ જે આપેલા હોય એ લખી લેવાના છે, આવૃત્તિ જે આપી છે એમને એમ લખી લો, આવૃત્તિનો લઈ લો સરવાળો, એને કહીશું આપણે સિગ્મા fi। આ બધા અંકોનો સરવાળો કરો, આપણને અહીંયા મળે છે 40, તો એ આપણે લખી દીધો। ત્યારબાદ fi પછી કયું ખાનું આવશે મિત્રો? xi એટલે કે મધ્ય કિંમત। હવે મધ્ય કિંમત માટે આપણે અત્યાર સુધીના દાખલામાં શું કરતા હતા? વર્ગ લંબાઈ જોઈ લેતા હતા, એના અડધા કરીને બધી અડધા સીમામાં ઉમેરી ફટાફટ આપણે મધ્ય કિંમત લખી દેતા હતા। પણ અહીં એવું થશે નહીં, અહીંયા દરેક વર્ગ માટે અલગ અલગ મધ્ય કિંમત આપણે વિચારીને સમજીને લખવી પડશે, કેમ કે બધા વર્ગની વર્ગ લંબાઈ જુદી જુદી છે, બરાબર? તો આપણે જે મેથડ શીખ્યા છે એ મેથડથી પણ થઈ જશે। ના હોય તો તમે પછી અર્ધ સીમા ઉર્ધ્વ સીમા બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીને પણ મધ્ય કિંમત આ દાખલા માટે મેળવી શકો છો। તો અહીંયા 0 થી 6 નું અંતર, અડધા 3, તો 0 + 3 3। અહીંયા કેટલું અંતર છે? 4, તો એના અડધા 2, તો 6 ને 2 8, 4 નું અંતર, 10 ને 2 12, 6 નું અંતર, 14 ને 3 17, 8 નું અંતર, 20 ને 4 24, 10 નું અંતર એના અડધા 5, 28 ને 5 33, 2 નું અંતર છે એના અડધા 1 એટલે 38 + 1 39, બરાબર? મેં એ મેથડ થી લખી લીધા છે બધી મધ્ય કિંમતો, તમે તમારી રીતે જવાબ એનો લાવી શકો। હવે આપણે ધારેલા મધ્યકની રીત વાપરવી છે, તો ધારેલા મધ્યકની રીતની અંદર કોઈ એક કિંમતને આપણે અહીંયા શું કરવું પડશે? xi માંથી a તરીકે ધારવી પડશે। તો મેં અહીંયા 17 ને શું ધારી લીધા? a। ત્યારબાદ શેનું આવશે? di, જેનું મૂલ્ય થાય xi - a। તો di માં આપણને એક વસ્તુ તો ખબર છે, જે a હોય એની સામેની કિંમત શું થઈ જાય? 0, તો એની સામેની કિંમત 0। હવે અહીંયા આપણે શું કરવાનું છે? બધી કિંમતો બાદ કરીએ, 17 માંથી 3 ગયા તો કેટલા રહ્યા? 14, પણ અહીંયા કેવા લખીશું? -14। 17 માંથી 8, આપણને ખબર છે 0 થી ઉપરની બધી કિંમતો માઇનસમાં, નીચેની પ્લસમાં। કેમ એ આપણે અગાઉના વિડીયોમાં તમને સમજાવેલું, બરાબર? 17 માંથી 8 ગયા તો કેટલા રહ્યા? 9, તો -9। 17 માંથી 12 ગયા તો 5, તો -5। 24 માંથી 17 ગયા તો 7, 33 માંથી 17 ગયા તો 13 14 15 અને 16, બરાબર છે? પછી 39 માંથી 17 ગયા તો કેટલા રહેશે? અહીંયા 22, બરાબર? 27 37 ને 39 22। તો di નું ખાનું તૈયાર થઈ ગયું। પછી આપણે લઈ લઈશું fi di એટલે કે ગુણાકાર। 14 × 11 એટલે 154, -154, 10 × 9 એટલે 90, -90, 7 × 5 35, તો -35, 4 × 0 0, 7 × 28, 16 × 48 અને 22 × 22।
આ જે FIDI નું ખાનું બનાવ્યું એનો સરવાળો એને આપણે કહીશું સિગ્મા FIDI. એના માટે શું કરીશું, માઇનસ વાળી કિંમતો ભેગી કરી દેવાની. માઇનસ વાળી કિંમતો ભેગી કરી લો, તમે તમારી રીતે કરી લેજો. માઇનસ વાળી કિંમતો ભેગી કરીએ તો આપણને મળશે -279. પ્લસ વાળી કિંમતો ભેગી કરીએ તો 40, 50, 60, 70, 80, 88, 90 ને 8, 98. તો એ આપણને મળી ગઈ 98. તો આ બંને મળી ગઈ. હવે એક સંખ્યા પ્લસ એક માઇનસ એટલે બાદ બાકી. 279 માંથી 98 બાદ કરીએ તો કેટલા રહેશે, 181. બરાબર છે, 181. મોટી સંખ્યા માઇનસ એટલે કેવા રહેશે, માઇનસ. તો હવે આપણને સિગ્મા FIDI મળી ગયા, સિગ્મા FI પણ મળી ગયા. આ બંને વસ્તુ આપણને મળી ગઈ. તો હવે આપણે સીધું સૂત્ર x બાર બરાબર a પ્લસ d નો બાર એટલે કે સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. તો સૂત્રનો ઉપયોગ કરીએ. એની કિંમત કેટલી છે મિત્રો, અહીંયા 17. તો આપણે મૂકી દીધી 17. સિગ્મા FIDI -181 તો એ મૂકી દીધા. સિગ્મા FI 40 તો એ મૂકી દીધા. સાદરૂપ આપે તો 181 ને આપણે 4 વડે ભાગી દઈએ તો 181 ભાગ્યા 4. તો ચોગુ 16, 2 અને 1, 5 ચોક 20. તો 1 રહ્યો, ભાગ નહીં ચાલતો તો પોઈન્ટ મૂકી 0. તો કેટલા આયા, 4 દુના 8, 2 અને 0. તો 5 ચોક 20. તો જવાબ કેટલો આવ્યો, 45.25. એમાં નીચે એક 0 હતો તો 0 નો એક પોઈન્ટ કાપવાનો. તો અહીંયા 17 પ્લસ માઇનસ ભેગું થઈને શું થઈ જશે, માઇનસ. આનો જવાબ 45.25 આવે. એમાં 0 નો એક પોઈન્ટ કાપવાનો એટલે શું લખાય, 4.525. બરાબર છે. ત્યારબાદ 17 માઇનસ આને જો બે અંકમાં લખવું હોય તો શું લખાય, 4.52 અથવા તો 4.53. જે લખવું હોય તમે લખી શકો છો. 17 માંથી હવે 4.52 2 પોઈન્ટ સુધીના અંકો લઈએ તો આપણે એમાંથી 4.52 બાદ કરી દઈએ. તો આપણે બાદ બાકી લઈ લઈએ. અહીંયા 17.00 માઇનસ 4.52. જ્યારે પોઈન્ટની બાદ બાકી લઈ રહ્યા હોય તો આ બાબતનું ધ્યાન રાખવાનું મિત્રો કે ભાઈ પોઈન્ટ એકમના નીચે એકમનો અંક હોવો જોઈએ. તો અહીંયા કેટલા રહ્યા, 6, અહીંયા 9, અહીંયા 10, 10 માંથી 2 ગયા તો 8, 9 માંથી 5 બાદ કરો તો કેટલા રહ્યા, 4, 6 માંથી 4 ગયા તો 2 અને અહીંયા એક એમના. તો આપણો જવાબ આવી ગયો 12.48. તો લખી દેવાનું ભાઈ આપેલી માહિતીનો મધ્યક કેટલો છે, 12.48 છે. તો એકવાર દાખલો જોઈ લેજો, સ્ક્રીનશોટ પણ લઈ લેજો અને સાથે સાથે જાતે ગણવાનો પ્રયત્ન પણ કરજો. જેટલો ગણિતમાં તમે વધુ મહાવરો કરશો એટલો જ તમને સારી રીતે દાખલો આવડશે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 9. સ્વાધ્યાય 13.1 નો છેલ્લો દાખલો. અહીં આપણને મિત્રો વર્ગીકૃત માહિતીમાં દર આપેલો છે, સાથે સંખ્યા આપેલી છે અને આપણને આનો મધ્યક શોધવાનો કહેલો છે. તો હવે તમને બધાને મહાવરો થઈ જ ગયો છે. મધ્યક શોધવાની ત્રણેય રીત આપણે સ્વાધ્યાયની અંદર જોઈ લીધી છે. પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. જો આપણને કોઈ ચોખવટ ન કરી હોય તો પદ વિચલનની રીત આપણા માટે સૌથી સરળ રહેશે. તો આપણે આ દાખલો એ રીતે આનો ઉકેલ મેળવીશું. તો વર્ગ જે આપે છે એ લખી લો. 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95. આપણને જે વર્ગ આપે છે આપણે ફટાફટ લખી લીધા. ત્યારબાદ જે સંખ્યા આપી હોય એ શું થશે, આપણી આવૃત્તિ. તો જેમ આપી છે એમ લખી લો. 3, 10, 11, 8 અને 3 દરેક વર્ગ સામે એની આવૃત્તિ લખી લીધી. આવૃત્તિ લખ્યા પછી આપણે શું કામ કરવાનું, પહેલું આવૃત્તિનો સરવાળો, એને કહીશું સિગ્મા FI. આનો સરવાળો કરો તો કેટલો મળે છે, 35. તો આપણે સરવાળો લઈ લીધો, સિગ્મા FI બરાબર 35. ત્યારબાદ હવે શું કરવાનું આપણને ખ્યાલ છે, મધ્ય કિંમત xi. એના માટે શું કરીશું, વર્ગ લંબાઈ જોઈ લો. વર્ગ લંબાઈ કેટલી છે, 10 ની. તો 10 ના અડધા કરીશું 5. તો એ જે સંખ્યા આવી એ બધી અડધા સીમાઓમાં ઉમેરો. તો 45 વત્તા 5 50, 55 ને 5 60, અહીંયા 70, 80 અને 85 ને 5 90. તો બધા વર્ગની મધ્ય કિંમતો આપણને મળી ગઈ. હવે પદ વિચલનની રીત વાપરવી છે તો અહીંયા xi ના ખાનામાં શું કરવું પડશે, ગમે તે એક કિંમતને a તરીકે ધારવી પડશે. તો આપણે 70 ને a ધારી લીધા. ત્યારબાદ સીધું ui નું ખાનું બનાવવાનું.
યુઆઈ ના ખાનામાં જ્યાં a હોય ત્યાં 0, અહીં -1, -2, 1 અને 2. સરળતાથી કિંમતો ફટાફટ યુઆઈ નું ખાનું તૈયાર થઈ જશે. એના પછી શું કરીશું? fi અને ui નો ગુણાકાર. તો ગુણાકાર કરીએ તો 3 દુ 6, -6, 10 એકા 10, -10, 11 ગુણ્યા 0 0, 8 એકા 8 અને 3 દુ 6. તો આપણે fi અને ui નો શું કરી લીધો? ગુણાકાર કરી લીધો. બંને સરખી કિંમત હોય તો ઉડાડી દઈએ. +6 -6 જતા રહ્યા. fi ui ના ખાનાનો સરવાળો એને આપણે શું કહીશું? સિગ્મા fi ui. તો આ લખી લીધું. અહીંયા 10 અને 8, તો 10 માંથી 8 ગયા તો કેટલા રહ્યા? 2. મોટી સંખ્યા માઇનસ હતી એટલે નિશાની માઇનસ રહેશે. તો હવે આપણને સિગ્મા fi ui મળી ગયા. સિગ્મા fi મળી ગયા તો હવે શું આવશે? સૂત્ર x બાર બરાબર a પ્લસ h ગુણ્યા u નો બાર મતલબ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi. કિંમતો મૂકી દઈએ બધી. એની કિંમત કેટલી છે મિત્રો? અહીંયા 70. તો 70 પ્લસ h એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 10. તો આપણે અહીં મૂકી દઈએ 10 ગુણ્યા સિગ્મા fi ui -2 સિગ્મા fi 35. તો જે કિંમતો આપણને મળી આપણે મૂકી દીધી. હવે સાદરૂપ આપીએ તો અહીંયા 5 દુ 10, 7 પંચા 35, ભાગ ચાલ્યો. 70 2 દુ 4 પ્લસ માઇનસ તો -4 ના છેદમાં 7. તો અહીંયા 70 4 ને 7 વડે ભાગી દો. તો પહેલા ભાગ નહીં ચાલે તો શું હશે? પોઈન્ટ મૂકીને 0, 7 પંચા 35 બરાબર 5 રહ્યા. પછી 0, 70 49. તો પોઈન્ટ પછી 2 આંકડામાં જવાનું. જવાબ કેટલો આવ્યો? 0.57. તો 70 માંથી 0.57 બાદ કરી દો. હવે બાદ બાકી લઈ લઈએ આપણે. તો 70.00 માઇનસ 0.57 બાદ બાકી લઈએ તો અહીંથી શેષ આગળ લઈ જવી પડશે. 9 9 અને 10, 10 માંથી 7 ગયા તો 3, 9 માંથી 5 ગયા તો 4, 6 અને 9. તો આપણો જવાબ કેટલો આવી ગયો? 69.43. તો આપેલી માહિતીનો મધ્યક આપણને મળી ગયો કેટલો? 69.43. તો મિત્રો ખૂબ જ ઈઝી રીતે તમે આ રીતે કોઈ પણ દાખલો આપ્યો હોય એનો મધ્યક શોધી શકો છો. તમારે ફક્ત ને ફક્ત એની મેથડ એટલે કે દાખલો ગણવાની જે પદ્ધતિ છે, જે રીત છે એ તમારે શીખી લેવાની છે. અને શીખ્યા પછી તમારે વધુ ને વધુ દાખલા એના ગણીને એની પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને એનો સારો મહાવરો તમારે થઈ જાય અને ખૂબ જ ઝડપથી ફટાફટ તમે દાખલા ગણી શકો. પછી દાખલાની રકમ બદલાય, રકમ કંઈ પણ હોય તો મેથડ આપણે શીખવાની છે. મેથડ આવડતી હશે તો કોઈ પણ દાખલો તમે સરળતાથી મંજતનો ગણી શકશો. આશા કરું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમે સારી રીતે ગણિત આની મદદથી શીખી શકશો. જો તમને વિડીયો ઉપયોગી નીવડ્યો હોય તો કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.